વોટ બેંક મોટી, દાવ મોટો અને વાયદાઓ એનાથી પણ મોટા. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય રણસંગ્રામ છેડાયો છે. દરેક પક્ષના નેતાઓ પહોંચી રહ્યા છે. વાયદાઓની ભરમાર ચાલી રહી છે અને ભાજપ હોય કે વિપક્ષ, સૌની કોશિશ છે કે આદિવાસી જનમાનસના દિલ જીતવા. આખરે શું છે તેનું કારણ? શા માટે આદિવાસીઓને સાધવા સૌ કોઈ કમર કસી રહ્યા છે? જોઈએ આ રિપોર્ટમાં. આદિવાસી બેલ્ટ, નવું રણક્ષેત્ર. અચાનક આદિવાસીઓની ચિંતા કેમ? વિકાસ કે પછી ચૂંટણીની મજબૂરી? એ સમુદાય કે જે દાયકાઓ સુધી હાંસિયામાં રહ્યો, આજે એને સાધવા માટે રાજકીય સંગ્રામ છેડાયો છે. ભાજપ હોય, કોંગ્રેસ કે પછી આપ, બધાની નજર હવે આદિવાસી વોટ બેંક પર છે. તમામ પક્ષોના મોટા નેતાઓ આદિવાસી વિસ્તારમાં ધામા નાખી રહ્યા છે, રેલીઓ ગજવી રહ્યા છે. આદિવાસી સમાજમાંથી આવતા સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી નેતાને રાજકીય પક્ષો યાદ કરવા લાગ્યા છે. આખરે એની પાછળનું કારણ શું છે? શનિવારે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની નર્મદાના ડેડિયાપાડામાં જોરશોરથી ઉજવણી કરાઈ. ખુદ પ્રધાનમંત્રી મોદીએ જય જોહાર સાથે સંબોધનની શરૂઆત કરી. તેમણે દેવમોગરામાં પંડુરી માતાના દર્શન કર્યા અને આદિવાસીઓના વિકાસને લઈ કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા હતા. जिन क्षेत्रों में आजादी के इतने दशक बाद भी जहां न बिजली थी, न पानी पहुंचाने की व्यवस्था थी, न सड़क थी, न अस्पताल की सुविधा थी, इन इलाकों के विकास का विशेष अभियान चलाने के लिए हमने झारखंड के खूंटी से पीएम जनमन योजना शुरू की थी. भगवान बिरसा मुंडा के गांव में गया था. उस मिट्टी को माथे पर चढ़ा करके मैंने आदिवासियों के कल्याण के संकल्प लेकर के निकला हुआ इंसान हूं. और देश का मैं पहला प्रधानमंत्री था जो भगवान बिरसा मुंडा के घर गया था. આદિવાસી વિસ્તાર આધારિત ગુજરાતની 27 સીટ પૈકી 12 સીટ ભાજપ માટે ખૂબ સંવેદનશીલ છે. ભાજપના વાર પર કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે ચૂંટણી હોય એવા સમયમાં ભાજપને આદિવાસી સમાજ યાદ આવે છે. 30 વર્ષના શાસન પછી પણ ગતિશીલ ગુજરાતની વાત થઈ રહી છે. એવા આ ગુજરાતમાં પાયાની સુવિધાઓ જેવી કે પ્રસૂતાને હોસ્પિટલમાં લઈ જવા માટે કોઈ રસ્તો ન હોય, એમ્બ્યુલન્સ ન હોય, શાળાની સમસ્યા હોય, એવા સમયમાં વિકાસની ગુલબાંગો ફૂંકાઈ રહી છે. સભા કરવાથી સંવેદના નહીં, ખ્યાલ આવે. સભા કરી અને જવાથી આદિવાસી વોટ નહીં મળે. મતનું તરભાણું ભરવાનો ભાજપનો સિલસિલો રહ્યો છે. 2022 પહેલાંની વિધાનસભાની ચૂંટણીના આંકડા આપ તપાસશો તો ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતાં વધારે આદિવાસી અનામત બેઠકો જીતી શકી નથી. અને માત્ર ને માત્ર 2022માં આદિવાસી મતોનું વિભાજન થયું, જેના કારણે એ લોકો આ વખતે 23 બેઠકો 23 જેટલી બેઠકો જીતી શક્યા છે. જે 2022 પૂરતો અપવાદ હતો કે આદિવાસી મતોનું વિભાજન થઈ ગયું હતું, પણ હવે આદિવાસી બી સમજી ગયો છે ભાઈ અમને ભાજપને હરાવવું હોય તો આપણા મતોનું વિભાજન નહીં થવા દેવું જોઈએ. ને એના કારણે તમે જોયું કે આનંદભાઈ લોકસભા લડ્યા તો આનંદભાઈની બી ત્યાં 4 બેઠકોમાં આનંદભાઈ પ્લસ છે. પણ આદિવાસીઓ હજી પણ ભાજપમાં વિશ્વાસ નહીં કરે, કારણ કે ભાજપ એમની સમસ્યા સમજવામાં બી નિષ્ફળ ગયો છે, એને ઉકેલવામાં પણ નિષ્ફળ ગયો છે. ચૈતર વસાવા અને અનંત પટેલની સભામાં વધારે હોય એ જ બતાવે છે કે આદિવાસીઓ ભાજપ તરફ વળ્યા નથી. આ તરફ ગુજરાતમાં નવી ઉભરતી આપ પણ આ વિસ્તારોમાં જોર લગાવી રહી છે. આપના આદિવાસી નેતા ચૈતર વસાવાએ ભરૂચના નેત્રંગમાં બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વિશાળ જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું કે ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો, આ અમારી તાકાત છે. આપણી એકતાના કારણે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ ડેડિયાપાડાની ગલીઓમાં ફરી રહ્યા છે. ભગવાન બિરસા મુંડાની જે ઉપદેશો હતા, એમના જે વિચારો હતા, એમણે પોતાનું 25 વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું. આપણે બધા એમના વિચારો, ઉપદેશો અહીંથી લઈને જઈશું. આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણા રૂઢિ પરંપરા બચે, આપણા નૈતિક મૂલ્ય બચે, એ સૌની જવાબદારી છે. આ સરકાર આપણને ભણવા ના દે, આ સરકાર આપણે રોજગારી ના આપે, છતાં
આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે. નેત્રંગમાં હજારોની મેદની વચ્ચે યોજાયેલી સભામાં કોંગ્રેસનો આદિવાસી યુવા ચહેરો અને વાંસદાથી ધારાસભ્ય અનંત પટેલ પણ હાજર રહ્યા. આખરે કારણ શું છે કે ગુજરાતની રાજનીતિનું નવું રણક્ષેત્ર આદિવાસી બેલ્ટ બની રહ્યો છે? ગુજરાતમાં આદિવાસી સમાજની કુલ 27 સીટ પર વર્ષ 2022ના પરિણામ પર નજર કરીએ તો ભાજપના 22,33,297 મત હતા, જ્યારે આપ અને કોંગ્રેસને મળીને 21,95,435, કોંગ્રેસના 11,19,281 અને આપના 10,76,154 મત હતા. આમાંથી 10 સીટ પર ભાજપને પાતળી સરસાઈથી જીત મળી, જ્યારે દાંતા અને ખેડબ્રહ્મામાં કોંગ્રેસને જીત મળી, જ્યારે ડેડિયાપાડા બેઠક પર આપના ચેતર વસાવાને જીત મળી. આમ આદમી પાર્ટી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કમર કસી રહી છે. 3 વર્ષ પહેલા 2022માં ચૂંટણી પહેલા કેજરીવાલે ભરૂચ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં ભાગ લીધો હતો, જે બાદ 2024માં અને 4 મહિના પહેલા આ જ ડેડિયાપાડામાં ભગવંત માન સાથે તેમણે વિશાળ રેલી કાઢી હતી. ભાજપ એક એવો પક્ષ છે જે કોઈ પણ પ્રકારને પહોંચી વળવા આગોતરા આયોજનમાં જોતરાઈ જાય છે. કોઈ જોખમ લેવા નથી માંગતો, એટલે જ ભાજપ પણ આ સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ તથા ગુણોત્સવની શરૂઆત પણ આદિવાસી વિસ્તારમાંથી જ કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી એક વખત મોટા પાયે આદિવાસી સમાજ માટે ભગવાન એવા બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી બાદ ભાજપ માની રહ્યું છે કે આદિવાસી સમાજનો ઝુકાવ ભાજપ તરફ જોવા મળશે, જેનો ફાયદો આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મળશે. ગુજરાતના રાજકારણમાં 15થી 17% વોટ શેર આદિવાસી સમાજનો રહેલો છે, એટલે બધાએ એને મહત્વ આપવું જ પડે છે. અંબાજીથી માંડીને નવસારીનો જે બેલ્ટ છે આખો જેને કહેવાય કે આદિવાસી સમાજનો એક બહુ મોટો વિસ્તાર છે. 2500 જેટલી ગ્રામ પંચાયતોમાં આદિવાસી સમાજ રહે છે, એટલે આ આદિવાસી મતનું મહત્વ ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વનું રહેલું છે. ભલે રાજકીય પક્ષો કહેતા હોય કે તેઓ કોઈ સમાજના તૃષ્ટિકરણ નથી કરતા, પણ હકીકત એ છે કે તમામ પક્ષો જે તે સમુદાયની પોતાની તરફ ખેંચવા અવનવી રણનીતિઓ ઘડતા રહે છે. એમાં તેમના વિકાસ કરતા ચૂંટણી ગણિત અને રાજકીય મજબૂરીઓ કેન્દ્રમાં રહેતી હોય છે. અને એ જ કારણ છે કે હવે મુકાબલો માત્ર શહેરો કે ગામડાઓમાં જ નહીં, પણ આદિવાસી બેલ્ટમાં પણ દિલચસ્પ થઈ ગયો છે. કારણ કે તમામ પક્ષોની કોશિશ છે 89 લાખ આદિવાસીઓને સાધવાની. નિર્મલ દવે, બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.